નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 17 જુલાઈ 2026 વાર છે આજે શુક્રવાર। આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। સાથે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને એક આગાહી કરવામાં આવી છે, જેના લીધે આજે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાની સંભાવનાઓ છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી નોંધાયો છે। ખાસ કરીને અમરેલી, રાજકોટ, ભાવનગર આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી આ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડ્યો છે। તો આજે સૌરાષ્ટ્રના જે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, સૌરાષ્ટ્રના વેરાવળ, જામનગર, ભાવનગર, અમરેલી અને રાજકોટના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા સ્વરૂપે વરસે। ત્યારબાદ કચ્છના અમુક વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આજે વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે। ખાસ કરીને દિવસ દરમિયાન જોઈએ તો આજે દિવસ દરમિયાન વરસાદનો જે ગતિવિધિ છે ખાસ કરીને ઓલ ગુજરાતની અંદર સારી રહેવાની છે, જેમાં મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને આપણે જોઈએ તો આજે દિવસ દરમિયાન છે વરસાદની ગતિવિધિમાં ખૂબ જ વધારો નોંધાવાનો છે। ખાસ કરીને 5 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આવરી લેશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે આજે ગુજરાતની અંદર વરસાદી માહોલ નોંધાવાની હાલ તો શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદી માહોલ આજે દિવસ દરમિયાન જોવા મળવાનો છે। આગામી સમયમાં વરસાદની ગતિવિધિ ફરીવાર શરૂ થાય તેવી સંભાવનાઓ રહેલી છે।